નમસ્કાર. આ વિડીયો સુધી તમે પહોંચી ગયા છો એ બતાવે છે કે યુ આર ઇન્ટેલિજન્ટ, યુ આર ક્યુરિયસ ઇનફ ટુ લર્ન સમથિંગ ન્યૂ. આગામી 3-4 મિનિટનો વિડીયો તમે સ્કીપ કર્યા વગર જોજો. આમાં તમને ઘણી બધી માહિતી મળશે. આ કોઈ માર્કેટિંગ ફંડા નથી. આ તમારા સુધી એક અદ્ભુત માહિતી પહોંચાડવાનો મારો એક પ્રયાસ છે. આજે હું વાત કરવાનો છું સ્પોકન ઇંગ્લિશ માટે. વિઝન ઓવરસીઝ પાસે એક કઈ કીટ છે અને એ કઈ ટેકનિક છે કે જેના દ્વારા ટ્રેની 15 થી 30 દિવસની અંદર ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલતા શીખી શકે છે. સૌથી પહેલા આપણે એ ચર્ચા કરીએ કે કોઈ પણ વ્યક્તિ ઇંગ્લિશ જ નહીં, કોઈ પણ એવી ભાષા બોલવાનો પ્રયત્ન કરે છે કે જે એની માતૃભાષા નથી, તો એને કઈ કઈ મુશ્કેલીઓ આવે. સૌથી પહેલી મુશ્કેલી છે એ હોય છે કે એને હેઝિટેશન હોય છે, ખચકાટ હોય છે. એને દિમાગમાં એ હોય છે કે હું આ ભાષા બોલી શકીશ કે નહીં. દાખલા તરીકે આપણે ઇંગ્લિશની વાત કરીએ તો ઇંગ્લિશ બોલતી વખતે શરૂઆતમાં આપણને એવું થાય છે કે હું કોન્વેન્ટમાં ભણેલા વિદ્યાર્થીઓની જેમ ફ્લુઅન્ટલી ઇંગ્લિશ નહીં બોલી શકું. આ ઇમેજ એના દિમાગમાં હોય છે. તો અમારી કંપનીએ આ એક આઈએફઆર ટેકનિકથી બનાવેલી બુક તૈયાર કરેલી છે. આઈએફઆર એટલે શું છે? ઇમેજ ફિક્સિંગ રિપ્લેસમેન્ટ. આપણા દિમાગમાં જે ઘર કરી ગયેલી લઘુતા ગ્રંથિ છે, જેને આપણે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ કહીએ છીએ, કે મને સડસડાટ ઇંગ્લિશ બોલતા નહીં આવડે, એને દૂર કરવા માટેની આ એક બુક બનાવેલી છે. બીજી બાબત આપણને એવું હોય છે કે મને ઇંગ્લિશ બોલવાનું વાતાવરણ નથી મળતું. આપણે ગુજરાતી માતૃભાષા છે કેવી રીતે શીખ્યા? આપણી આસપાસમાં ગુજરાતી બોલતા લોકો છે, એ લેંગ્વેજને આપણે સાંભળતા એનું અનુકરણ કરતા આપણે ગુજરાતી બોલવા લાગ્યા. 6 મહિનાનું બાળક છે એ કેવું સરસ ગુજરાતી બોલતું હોય છે. 1 વર્ષનું બાળક છે કેવું સરસ ગુજરાતી બોલતું હોય છે. આપણે 10 વર્ષ ભણીને પણ આટલી સારી રીતે ઇંગ્લિશને ફ્લુઅન્ટલી નથી બોલી શકતા. તમને ખ્યાલ છે આવું શું કામે થાય છે? કારણ કે આપણી આસપાસનો જે માહોલ છે ને એ ઇંગ્લિશ સ્પીકિંગ એન્વાયરમેન્ટ નથી. એ ત્રુટિને ઓવરકમ કરવા માટે એવી કે ટેકનિકથી બનાવેલી આ બીજી બુક છે. એવી કે ટેકનિકથી બનાવેલી બુક એટલે શું? ઓડિયો, વિઝ્યુઅલ અને કાઇનેસ્થેટિક. તમે અમુક લોકો એવા હોય છે કે જે સાંભળીને શીખે છે, અમુક લોકો એવા હોય છે કે જે જોઈને શીખે છે, અમુક લોકો એવા હોય છે દે લર્ન બાય ડુઈંગ સમથિંગ. તો ટ્રેનિંગ જે કોઈ રીતે ઇંગ્લિશ બોલતા શીખે એ રીતે શીખવતી આ બુક છે. અને ત્યાર પછીની જે બુક છે એ સ્માર્ટ ગ્રામર છે. આપણે ઘણી વખત એટલા માટે હેઝિટેશન અનુભવતા હોઈએ છીએ કે આપણી આસપાસના લોકો એમ કે તું જે ગ્રામરનો ઉપયોગ કરી રહ્યો છે, ગ્રામેટિકલી ખોટું ઇંગ્લિશ બોલી રહ્યો છે. તો સ્માર્ટ ગ્રામરની આ બુક છે. આમાં બોલચાલમાં જેટલું જરૂર છે એટલું જ ગ્રામર આમાં આપેલું છે. ચોથી બાબત હોય છે વોકેબ્યુલરી. તમને ખ્યાલ છે કે રોજબરોજના વાતચીતમાં આપણે 3 થી 4,000 કે મેક્સિમમ 5,000 શબ્દોનો જ ઉપયોગ કરીએ છીએ. આ બે ખૂબ નાની બુકલેટ દ્વારા એવા શબ્દો આમાં સમાવેલા છે કે જેના આપણે રોજબરોજના ભાષામાં આપણે જરૂરિયાત હોય છે. હવે આ બધી જે બાબતો છે એને સિંક્રોનાઇઝ કરીને આધુનિક ટેકનોલોજી અને એઆઈનો ઉપયોગ કરીને અમારી કંપની એક મોબાઈલ એપ તૈયાર કરેલું છે. અને આ જે બધી બુક્સ, જે બધી વોકેબ્યુલરી છે એને આની સાથે કનેક્ટ કરેલી છે. હું તમને એક નાનું એવું એક્ઝામ્પલ આપું કે પહેલા જ દિવસથી જ્યારે ટ્રેની અહીંયા આવે છે ત્યારે ઇંગ્લિશ સાંભળતો થાય છે, સાંભળીને પાછો એ બોલે છે. તમને ખાલી નાનું ઉદાહરણ આપું. Hello, I am Rakesh Ahuja. I am a resident of Mumbai. I completed senior secondary education from CBSE Board, New Delhi. આ જે મટીરિયલ છે મોબાઈલમાં એ આ ત્રણેય બુકની અંદરનું મટીરિયલ છે જે આ મોબાઈલ એપ્લિકેશન સાથે કનેક્ટ થયેલું છે. ટેકનોલોજી સાથે આપણા જે સમસ્યા છે એને કનેક્ટ કરીને આનો સારો આપણે સુમેળ સાધીને વિદ્યાર્થીઓને એ રીતે આપણે ટ્રેન કરીએ છીએ કે એને ઇંગ્લિશ પ્રત્યેનું જે વાતાવરણ છે એ મળી રહે,
બોલવામાં જે ખચકાટ છે, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ છે, એની વોકેબ્યુલરી સાઉન્ડ થાય, આ બધા પ્રયત્નો થાય છે. ફ્લુઅન્સીને પણ આપણે ડેવલપ કરી શકીએ છીએ. આ વર્ચ્યુઅલ માધ્યમથી સંપૂર્ણપણે હું તમને સમજાવી શકું એમ નથી. જો તમે ઈચ્છતા હો કે તમારું ઇંગ્લિશ કોન્વેન્ટના વિદ્યાર્થીઓ જેવું સડસડાટ બોલી શકો એવું બને, તમે ઇંગ્લિશ ભાષામાં ખૂબ ફ્લુઅન્ટ બનો અને તમારા જે પ્રોફેશન છે એમાં તમે વધારે સક્સેસફુલ થાવ, તો તમારે વિઝન ઓવરસીઝનો સંપર્ક કરવો જરૂરી છે. હું એટલું તમને ગેરંટીથી કહી શકું છું, જો ઇંગ્લિશ બોલતા તમારે શીખવું હોય તો વિઝન ઓવરસીઝ ઇઝ અ વાઇઝ ચોઇસ ફોર યુ. તો એના માટે તમારે વિઝન ઓવરસીઝની મુલાકાતે આવવું પડશે. આ મેં તમને ખૂબ બ્રીફ માહિતી આપી છે, જેથી કરીને અહીંયા જે શું ચાલી રહ્યું છે, કઈ ટેકનિક છે, કઈ નવી ટેકનિક છે, એની માહિતી તમારા સુધી પહોંચે. ચાલો, આપણે ગુજરાતીઓને માથે જે એક કલંક છે કે ગુજરાતીઓ સારું ઇંગ્લિશ બોલી શકતા નથી, તો આપણે એ મિશન તરીકે આ એક એક્ટિવિટીને લઈએ કે લેટ્સ મેક ગુજરાતી પીપલ ફ્લુઅન્ટ ઇન ઇંગ્લિશ. આઈ હોપ you would visit Vision Overseas and join me in this mission. Thank you.